કે સહી દુઃખ સો સો હૈયે તોય હર ખાય, ચૂકવા ન ચૂકવાય ઋણ બાપના રાહલા. આમ તો માણસ આ પૃથ્વી માથે જ્યારે જન્મ લે છે ત્યારે એ માણસ દરેક પાત્રનું કંઈક ને કંઈક ઋણી હોય છે. પણ બાપનું જે ઋણ છે, આપણને જેના થકી આપણને આ પૃથ્વી માથે 5 તત્વનું શરીર ધારણ થયું છે, આપણને જન્મ મળ્યો છે, બાપનું ઋણ દીકરો ક્યારેય લગભગ ચૂકવી ન શકે. અને બાપનો સ્વભાવ કેવો કે એ સવારમાં ઉઠી જ્યારે પોતાના પરિવારનું પુત્ર દીકરીનું ભરણ પોષણ માટે, એની સુખ શાંતિ માટે જ્યારે એ સમાજમાં બહાર આર્થિક રીતે કમાવા જાય છે, મજૂરીએ જાય છે, ત્યારે ત્યાં અનેક દુઃખ સહન કરે છે, પોતાના માલિકનું અપમાન સહન કરે છે. પણ સાંજે જ્યારે એ ઘરે આવે તો એ જે બહારનું દુઃખ છે એ ઘરે પોતાના પરિવારને અંકાવા નથી દેતો. પોતાના દીકરા દીકરીની જે માંગણી છે એ ગમે તે ભોગે સાહેબ, 100 દુઃખ સહન કરી પણ એ દીકરા દીકરીની માંગણી પૂરી કરશે. સાહેબ, એ બાપનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ. જય દ્વારકાધીશ.